મતલબ એ નથી કે કોઈ આઈમાની પધરામણી થાય તો માં કોઈનું કવર લેવા જતા હોય કે માને કોઈ ઈચ્છા હોય એવું કાંઈ નથી હોતું. માને કોઈ પક્ષપાત હોય નહીં કોઈની યાર, એને માં કહેવાય. માના આશરે 18 વરણ આવે એને ખમકારા કરે એને માં કહેવાય. એને કોઈ દિવસ કોઈ વારાતારો નથી હોતો સમાજમાં. 13 વર્ષની જ્યારે ઉંમર હતી ને ત્યારે બાપુજી બેહુનું ને એવું બધું કરતા હતા અને દૂધ ને એવું બધું દેતા. એ ઉપરથી ને જ આમ હૃદયથી એવું થયું કે ચારણોમાં માં જગદંબા હોય છે અને માનો ભાવ એવો અંદરથી આપણને એવું થયું કે માનું ભજન કરવું છે, મોગલ માનું જે કાંઈ પણ થાય. 13 વર્ષની ઉંમર હતી ત્યાંથી માનું હું કરું છું કે આપણા ખોડે માતાજી જન્મી હોય માં નાગબાઈ માં મોગલ તો આપણા વિચારો તો શુદ્ધ રાખવા પડે વીરા. વિચારો શુદ્ધ હોય તો માં આવે ને અવતાર લઈને, એમ નકર તો વિચાર આપણે શુદ્ધ ન હોય તો માં કેવી રીતે આવે. પણ મોગલ માં મારે ધીંગો ધણી ને મોગલ માને બાપ પણ હું ખાજા તાજા સુખી રાખજે. એટલે એ સાહેબો સમજ્યા નામ કરીને પાવડો જીસીબીનો માર્યો હતા. એક આરે 4 ટાયર ત્યાં જીસીબીને ફાટી ગયા. અને હાલની તકમાં એટલો જે પટ્ટો છે એ માનું થાનક જૂનો થડો એમનેમ છે, એને એટલી જગ્યા છોડી અને સરકારી આઈટીઆઈ બનાવવામાં આવેલ છે. એ માનો પરસો. હે માડી તારા ખાંડાને ખણક રણમાં ખઈ ખડા રે ત્યાં તો લડ્યા રે એ વિનાના લશ્કર ભાગ્યા રે. હે મચરાડી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાડીએ રે. માડી તારો કાગે રે પ્રગટ પરચો ભાડિયો રે. હે માડી તારા વાછરું હે ચરાવે વનનો રાજા રે. હે મછરાડી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાડીએ રે. આ તો માં યાદી કરાવું ખાલી. હું કોઈ કલાકાર નથી, પણ મેઘાણી સાહેબે કીધું ને કે ભારત વર્ષનો પત્રકાર સામાન્યનો, એટલે દરેક કાર્યક્રમમાં 2 રચના બોલીએ, ખાલી યાદી કરાવીએ. અને કોઈ ઇન્ટરવ્યૂ કે એવો શબ્દ અમે નથી વાપરતા, પણ આઈમાં સાથે સત્સંગ. કારણ કે સોનલમાના 52 ઉપદેશો આપણે સાંભળીએ લખેલા છે, પરંતુ વિડીયો સ્વરૂપે નથી, ખાલી 2 ક્લિપ છે. અત્યારે ઘણા કહેતા હોય કે ભાઈ આનો વિડીયો તો શું લોકોને પ્રેરણા મળે વાણીરૂપી પુષ્પમાંથી. એટલે આઈમાના આ શબ્દોનો સંગ્રહ કરીએ અત્યારે. આ મેઘાણી સાહેબ ગામડે ગામડે જઈને કરતા એ કામ અમે કરીએ છીએ. દર્શક મિત્રોને યાદી કરાવું કે બેકગ્રાઉન્ડમાં આપ જોઈ શકો છો કે સાવરકુંડલાની બાજુમાં એવા છે અને રાજલમાં 2 વાણીરૂપી પુષ્પો એક સત્સંગ કરવા માટે આપણી સાથે જોડાયેલા છે. માં ખૂબ ખૂબ સ્વાગત કરું છું આપના ચરણોમાં. મારા કોટી કોટી વંદન. માં સૌપ્રથમ તો આઈમાની પરંપરાની મારે વાતો કરવી છે. ચારણ પરંપરા, ચારણમાં જગદંબા પરંપરા અને સાંપ્રત સમયમાં જે અનેક આમાં પરિવર્તન આવ્યા છે, તમામ વાતો કરી. પણ પ્રથમ થોડું તમારા પ્રાગટ્ય વિશે વાત કરો. તમારો જે ભક્તિભાવ, તમારી સ્વેચ્છાએ થોડી વાત કરો. ચારણોમાં તો આદિ અનાદિથી 9 લાખ માતાજી હાય જ છે જોગમાયા. પહેલાં તો ચારણોને નેહડે ઝૂંપડા હતા ને માતાજી ચાણ વાહિંદા બધું કરતી. એમાંથી માં જોગમાયાનું ચારણોમાં આદિ અનાદિથી માતાજીનો વાહો છે અને હાલી આવે છે પરંપરા. અને માણસ કે માના પરછા જે કોઈ પણ દુખિયા આવે એના દુઃખ ભાંગે માં, એ જ મોગલ. બસ બીજું શું જોવે જગતમાં આપણે. એમાં તમારી આમ ઉપાસના તમે માનો આમ સોનલમાં, મોગલમાં અનેક આઈમાં છે. તમારો ભક્તિભાવ કોના પ્રત્યે? અમારા કુળદેવી રવેજીમાં છે. અચ્છા. કચ્છ રવ. અને મેં મોગલમાનું બાનું પહેર્યું ને મોગલમાને માનું છું. અને માનો અહીંયા મોગલમાનો થડો છે. જે કોઈ પણ દુખી આવે જેવી હૃદયથી ભાવ રાખે એવું એના કામ થાય. બસ આપણો એ ભાવ છે, અંદરનો એ ભાવ છે. બસ શ્રદ્ધા હોય તો પુરાવાની જરૂર નથી. હા, અંદર શ્રદ્ધા હોવી જોઈએ. અને માં તમને જે ભાવ જાગ્યો આ પ્રાગટ્ય નાનપણ હતું ત્યારથી કે મારી વીરા સમજો ને તો 13 વર્ષની ઉંમર હતી. અચ્છા. 13 વર્ષની ઉંમર હતી. 13 વર્ષની જ્યારે ઉંમર હતી ને ત્યારે બાપુજી બેહુનું ને એવું બધું કરતા હતા, દૂધ ને એવું બધું દેતા. એ ઉપરથી ને જ આમ હૃદયથી એવું થયું કે ચારણોમાં માં જગદંબા હોય છે અને માનો ભાવ એવો અંદરથી આપણને એવું થયું કે માનું ભજન કરવું છે, મોગલ માનું જે કાંઈ પણ થાય. 13 વર્ષની ઉંમર હતી ત્યાંથી માનું હું કરું છું. બરાબર. અહીંયા જતા કુંડલામાં? હા, સાવર કુંડલામાં. અચ્છા. હા, સાવર. પછી અહીંયા આપણે
23 વર્ષ થઈ ગયા માનો જે થડો છે ને એને. અહીંયા આ મંદિર 23 વર્ષ 23 વર્ષ થઈ ગયા. ભક્તિભાવ, માની ઉપાસના કરવી, દીવા ધૂપ. હા, થોડે ભક્તિભાવની વાત કરતો. પહેલેથી ને જ આમ તો જન્મથી જ મને એવું હતું માનું કે માનું ધૂપ દીવો કરીએ ને અમારા ચારણોમાં તો પહેલેથી માનું હોય જ છે એમ. એવું પહેલેથી હૃદયથી એમ ભાવ હતો કે માનું જેટલું થાય એટલું ધૂપ દીવો કરીએ. અને નાનપણમાં એ બધી સોનલમાં વિશે વાત સાંભળી કે માં આવી રીતે જોગમાયા આપણામાં નાગબાઈમાં થઈ ગયા, આવી રીતે મોગલમાં થઈ ગયા, સોનલમાં થઈ ગયા. એ માની બધી પ્રેરણા લઈ લઈને આપણે એનું જેટલું થાય એટલું કરી છીએ. બરાબર. તમે વાતો કે ઉપદેશ જે લીધો એ સોનલમાંનો વધારે છે? હા, સોનલમાંનો. હા, અચ્છા, એમના ઉપદેશો ઉપર ચાલી. હા, સોનલમાં કહેતા હતા કે ચારણો અમારે પહેલેથી ચારણો સોનબાઈમાં એમ કહેતા લાખો દે ને તો ચારણો નો લલસાય એવું માં કહેતા. એમ એ શબ્દો માના આપણે સાંભળેલા. હમણાં કેમ વાત કરી કે માનો વિડીયો તો આપણે હજી જોયો નથી. માના ઉપદેશ પ્રમાણે આપણે હાલીએ છીએ એમ. પણ બસ માને આગળ એ પ્રાર્થના કે માં તારા વિચારો પ્રમાણે અમે હાલીએ. ચારણો તો ખરા જ, પણ 18 વર્ષ સોનલમાં એ સમયની અંદર મેં કીધું ત્યારે વિડીયો નહોતા એટલે વિડીયાના, પણ 52 ઉપદેશો અને ચારણોએ કેવી રીતે રહેવું. ચારણોને તો ઉપદેશ આપ્યો 18 વર્ષને. અનેક અંધશ્રદ્ધાઓ, બદીઓ, સમાજ વ્યસનોમાં ઘેરાયેલો, એમાંથી બહાર કાઢીને જુનાગઢ બોર્ડિંગ શરૂ કરી. અનેક બોર્ડિંગ, એ તો પ્રેરણા તો અનેક આપી એમણે, અનેક શિક્ષણ સંકુલ શરૂ કર્યા. પરંતુ હજુ પણ ગઢવી ચારણ સમાજમાં તો ખરું, પણ ક્યાંક પરિવર્તન માગે છે. અનેક આઈમાં પ્રવચનોમાં કહેતા હોય કે ભાઈ, અથવા તો ચારણ ગઢવી કોઈ પણ વ્યસન કરતા હોય તો હજુ પણ ક્યાંક જાગૃતતાની કહેવાનો ભાવાર્થિક જરૂર છે. ચારણોને શું કહેવા માંગશો તમે આ બાબતમાં? હજુ ચારણોમાં તો આયુ જન્મથી આવે છે 9 લાખ માતાજી, અને હજી એ પ્રેરણાથી અમે હાલ્યા જઈએ છીએ. અને માની કૃપા હોય તો આગળ એ શિલોમાં હાકે. અને સોનબાઈમાં એ જ કહેતા એક કે ચારણ હોય એના વિચારો શુદ્ધ રાખો આપણે. કેમ કે આપણા ખોડે માતાજી જન્મી હોય, માં નાગબાઈ, માં મોગલ, તો આપણા વિચારો તો શુદ્ધ રાખવા પડે વીરા. વિચારો શુદ્ધ હોય તો માં આવે ને અવતાર લઈને એમ. નકર તો વિચાર આપણે શુદ્ધ ન હોય તો માં કેવી રીતે આવે એમ. એટલે સોનબાઈમાં એ બધી વસ્તુનો તો પહેલેથી માને વિરોધ હતો જ. તે ચારણ સમાજ માટે નહીં, 18 વર્ણની માં છે. માં મોગલ ગણો કે માં નાગબાઈ ગણો કે માં ખોડિયાર ગણો કે માં સોનબાઈ ગણો, માં નકરા ચારણ પ્રવૃત્તિ નહીં, 18 વર્ણની માં છે. જેવો જેનો ભાવ એમ. અને વ્યસન છે એ તો એક વસ્તુ જ અલગ છે એમ. એનેથી તો જેટલા દૂર રહે, ચારણ તો દૂર રહે, પણ 18 વર્ણને હું તો એ જ કહેવા માંગુ કે એનેથી જેટલા તમે દૂર રહ્યો એ આપણા માટે સારું છે ને એમ. વીરા, આ તો વાત સાંભળી આપણે એમ. હજી તો આપણી તો ઉંમર નાની છે એમ. વાત સાંભળી કે પહેલા એવી પરંપરા હતી કે માના ફળા હતા. ઝૂંપડી હતી ને, ઝૂંપડીઓ ચારણને નેહડા હતા. ચારણના નેહડા હતા, એમાં માલ ઢોરનું ને એવું કરતા પેલા. પછી એમાં માના ફળા રાખતા, અને એ ફળાને અમે માની ઉપાસના કરતા. અને એમાં માં અમારી હારોહાર હોય જ્યાં જોઈએ. અમે એમ માની કે અમારી માં અમારી હારે છે. પેલા મૂર્તિ કે એ કાંઈ પણ પેલા નહોતું એવું સાંભળ્યું એમ. હવે તો માના મંદિરો બનાવે છે, માની મૂર્તિ હોય છે એમ. પણ ફળાનું તો એક માતમ જ અલગ છે એમ. પેલા ફળા રાખતા માની પૂજા કરતા. માં શું પરિવર્તન જુઓ આ ઈમાની પરંપરા જે વર્ષોથી છે, વર્ષોથી આપણે કે ને રાજાશાહી વખતથી આ ઈમાની પરંપરા જોતા આવો એ, અને અત્યારે સાંપ્રત સમયમાં આ ડિજિટલ યુગ આવ્યો, આ ઈમાની પરંપરામાં તમે કંઈ ફેરફાર જુઓ છો સમાજમાં, પરિવર્તનો? તમને કંઈ લાગે કે આ ઈમાનું આ સ્વરૂપ બદલાણું, પહેલાં હતું એવું નથી, અથવા ભક્તિભાવમાં કંઈ પરિવર્તન આવ્યું હોય? માં તો જો આપણે વિચારીએ ને કે તો મોગલ માને આપણે માનીએ તો મોગલમાં બેઠી જ છે. સોનલ માને માનીએ તો સોનલમાં આપણે હારે બેઠી જ છે. નાગબાઈ માને માનો તો હજી નાગબાઈમાં છે જ. તે નથી એવું નહીં, માં છે જ. પણ આપણો વિશ્વાસ કેટલો છે? વિશ્વાસ જેટલો છે એટલે માં તો બેઠી જ છે. પણ માણસ ઓલા નથી કહેતા, માણસનો ક્યારેક અમુક સમયે વિશ્વાસ ડગી જાય છે કે માં છે કે નહીં એમ. પણ કહેવત છે એક વસ્તુની કે રાફડા ક્યાંય સુના હોય નહીં, ત્યાં મણિધર બેઠો જ હોય એમ. માનીને આપણે તો માં આપણે હારે જ છે, બેઠી જ છે ગમી નહીં. 18 વર્ણ માટે બેઠી છે, સારણ સમાજ માટે એક માટે નહીં. સારણમાં અવતાર લે છે પણ 18 વર્ણના કામ કરે છે વીરા. માને કોઈ પક્ષપાત હોય નહીં કોઈની યાર, એને માં કહેવાય. માના આશરે 18 વર્ણ આવે, એને ખમકારા કરે એને માં કહેવાય. એને કોઈ દિવસ કોઈ વારાતારો નથી હોતો સમાજમાં, એને માં કહેવાય. અને
અમુક વસ્તુની વાત કરી તમે, અંધશ્રદ્ધા જે એ સોનલ માને આપણે વિચારો સાંભળે એમ સોનલ માને એ વસ્તુનો વિરોધ હતો કે દોરા કે ધાગા એ માને વિરોધ હતો. એટલે આપણે એ પરંપરામાંથી આવી એટલે આપણને એ થોડો વિરોધ તો છે વીરા, બીજું કોઈ ઓલું નથી. માં એ કહેતા હતા એ બધી વસ્તુથી છેટું રહેવું આપણે એમ. 100%. પણ સમાજમાં અત્યારે જો આઈમાના પણ કોઈ ટીકા કરનારી દુનિયા પણ છે, તમે જોતા હશો. આઈમાં પોતાની ભક્તિમાં લીન હોય, પૂજા અર્ચના કરે, પધરામણી કરે, સ્વાભાવિક છે કે આવું કાર્ય જોતાય. દુનિયા એની પર ટીકા કરનારી છે અત્યારે. તમે પધરામણીમાં જાઓ અને સેવકો હોય આનંદથી કવર આપે તો 5 લોકો એમેય વાતો કરે, આઈમાં મોટું કવર લે છે. આ એક આ તો દ્રષ્ટાંત આપો. આઈમાની પણ ટીકા કરનારા છે, કહેવાનો ભાવ અર્થ કે એ એવી રીતે કેમ અરાજકતા સમાજમાં ફેલાતી હશે. માણસ છે એ માણસની બધા વરણ હોય, 18 વરણ માણસ છે ને એ બધાની માનસિકતા અલગ અલગ હોય છે, બરોબર છે. અને માં છે ને પેલો પ્રથમ આઈ માને ગમે જોગમાયા હોય એની કોઈ પણ માણસ હોય સેવક એની ત્યાં પધરામણી થતી હોય માની, તો એનો મતલબ એ નથી કે કોઈ આઈ માની પધરામણી થાય તો માં કોઈનું કવર લેવા જતા હોય કે માને કોઈ ઈચ્છા હોય, એવું કાંઈ નથી હોતું. એના આનંદ એ તો એક તમારા ભાવથી તમે કદાચ ને કોઈ પણ આઈમાં હોય તમે જે કાંઈ પણ માને માટે કરો એ વસ્તુ અલગ છે તમારું એમ. બાકી માને તો ક્યાં કોઈ વસ્તુ જોતી જ છે. તમે આમ ગીત કે ભજન કે ગાવ એકાદી કડી સાંભળ્યું? હા, અમારા કુળદેવી માનો એક થોડોક હૃદયથી નાનો એવો ભાવ છે એ સંભળાવું. પણ સતુરાઈ તે માડી છે તે વેલા ઝાકડા ને બાયો તોળે બારણે બાંધા જ બાઈ, પણ એમાં કાંઈ ઉણપ હોય તો માં એ મારી રંગ રે પૂરજે મારો રાય રવેજી, એ માડી એમાં કાંઈ હોય જો ઉણપ મારી માં એમાં રંગ રે પૂરજે મારો રાય રવેજી. પણ મોગલમાં મારે ધીંગો ધણી ને મોગલ માને બાપ, પણ હું ખાજા તાજા સુખી રાખજે ઈ તો મારી મોગલ માનો ઈ પ્રતાપ, ઈ તો મારી મોગલ માનો ઈ પ્રતાપ. વાહ, આઈનું બાનું પહેર્યું તો બાનું લજાવું ન જોઈએ. આવા દરેક કલાકારો વાત કરતા હોય તો બાનું લજાય છે, મને એ પહેલાં તો એ સમજાતું નથી. ભેડીઓ કે લોબડી ઓઢીએ ને તો એ લજાવું ન જોઈએ એમ કહેતા હોય કલાકારો, સાધુ સંતો. હવે વીરા એવું છે કે માનો જે ભેળિયો છે ને એ આદિ અનાદિ છે. માનો જે ભેળિયો છે આદિ અનાદિ છે. અમારામાં આવડમાં થઈ ગયા આદિ અનાદિ. આવડમાં વખતનું આ બધું હાલ્યું આવે છે. અને માનો ભેળિયો છે ને એ તો એક એની વાત જ અલગ છે. એ તો એનું માં મોગલ થઈ ગયા એનું તો એક સ્વરૂપ જ, એનું ખાલી તમે વર્ણન કરો તો એ આપણને એમ થાય કે કેવડી માં છે. કે છે કે માં મોગલ માને એમ શક્તિ હતી એક કવડી એમ. એટલે માનો જે ભેળિયો છે ને એ આદિ અનાદિ જે આપણથી જેટલું થાય એટલું સેવા પૂજા ભાવ ભક્તિ કરે, પછી જેવી જેની શ્રદ્ધા અને વિશ્વાસ. વાહ, ધન્યવાદ રાજલમાં. આજે તીરથ દર્શનમાં આઈમાં સાથે મળતા હોય, સત્સંગ કરતા હોય, જતા કોઈ ઉપદેશ સંદેશ આપના દ્વારા દેવાનો હોય, વાણીરૂપી 2 પુષ્પક 18 વરણ માટે, ન કે ફક્ત ચારણ સમાજ, તો કોઈ સંદેશો આપવાનો હોય તો આપી શકો. માતાજી માં મોગલ માં સોનલ સારણ સમાજને સારા વિચારો, અરે 18 વરણને માતાજી સારા વિચારો આપે, જગતમાં સારા કામ કરે, જેટલી બને એટલી ગાયોની સેવા કરે, બેનો દીકરીની રક્ષા કરે અને સાચા ધર્મને નિભાવે એવી માની આગળ પ્રાર્થના મોગલમાં આવી. ધન્યવાદ. જય મોગલ. જય મોગલ. આ જગ્યા છે, ધામ છે, એની થોડી વાત કરું. અહીંની શું પરંપરાઓ, કે ક્યારે યજ્ઞ, કોઈ વાર્ષિક કાર્યક્રમ હોય તો જગ્યા વિશે થોડી સ્વેચ્છાએ વાત કરો. આપણે આ જે સ્થળ છે આપણે સાવરકુંડલા મોગલધામ આઈ રાજલમાનું ને આ જગ્યાને આપણે 23 થી 24 વર્ષ થઈ ગયા છે અને માનું મંદિર બનાવ્યું ને 12 વર્ષ થયા છે. એ પહેલાં માનો થડો જે છે એને 22 વર્ષ થઈ ગયા છે અને પોતે માં રાજલમાએ સ્થાપના કરેલી છે. અને હજુ પણ હાલમાં કોઈ પણ માનતા હોય કે કોઈ પણ યજ્ઞનું હોય કે કોઈને
બીજું કાંઈ શ્રીફળ વધારવાનું હોય તો માના મઢે પાછળ જ હોય છે. એનું કારણ છે કે માનો મઢ છે એ અમે અખંડ એમનું રાખેલો છે. કારણ કે 2002થી 3ની વાત છે આ જે છે એ. આપણે મવા રોડ ઉપર આ જે માનું સ્થાનક આવેલું છે મંદિર, ત્યાં આગળ આજુબાજુ મંદિરની આગળ 35થી 40 મકાન હતા બધા, અને એ બધું ડિમોલેશન આવેલું હતું. અહીંયા આપણે જે માનું મંદિર છે એની બાજુમાં સરકારી ITI આવેલું છે. એટલે ત્યારે જે તે સમયમાં નોટિસને એવું બધું આપેલું હતું. અને રાજલમાં સુરત હતા. માની ઉંમર ત્યારે લગભગ 10થી 11 વર્ષની હશે, અને માં અહીંયા પધરામણીમાં ગયેલા હતા. એટલે ત્યારે ડિમોલેશન ઓચિંતાનું આવ્યું અને આજુબાજુ જે 35-40 મકાન હતા એ બધા પાડી નાખ્યા. અને માનો જે થડો છે એ નળિયાવાળો જ છે, અને માનો એમનો મજી રાખેલો છે. એટલે ત્યારે પોલીસ સ્ટાફ, મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ, એમ કરીને ઘણો સ્ટાફ હતો, બધા હતા. અને એમણે બધા રિક્વેસ્ટ કરી કે ભાઈ માતાજીનું સ્થાનક છે એ તમે જે મૂર્તિ કાંઈ હોય એ લઈ લ્યો. એટલે પછી અહીંયા જે મારા બા છે એના બા હતા, અને મારા બાપુજીના બા, બે માળી અહીંયા હતા. આઈમાં કે બાપુજી અહીંયા હતા નહીં, સુરતમાં હતા. એટલે અહીંથી ફોન દ્વારા વાતચીત કરી કે માં અહીં તમારું સ્થાનક છે જે મોગલમાનું મઢ એ ફેરવવાનું કહે છે. એટલે એવી રીતના ફોન દ્વારા વાતચીત કરી. એટલે માને કીધું કે મારે આવી રીતના કહે છે બધું ફેરવવાનું. એટલે માએ એમ કીધું કે ભાઈ જો માં બેઠા હશે અને આપણે ભક્તિભાવ હશે અને આપણે માને સ્થાનક કર્યું છે તો એ કાંઈ ફેરવવું નથી આપણે. એટલે એમ કરીને માએ ફોન મૂકી દીધો. એટલે પછી જે ગૌઢા માળી જે અહીંયા હતા માળી, બે વાતચીત કરી કે સાહેબ આ માતાજીનું સ્થાનક છે, અમારે ચારણ જોગમાઈનું સ્થાનક એક હોય એ ફરે નહીં, તમે રહેવા દો તો સારું, એમ એના પ્રમાણ ન લેવાય. એટલે સાહેબોને બધાને રિક્વેસ્ટ કરી, પણ સાહેબો કોઈ સમજ્યા નહીં. એટલે પછી એણે એમ કીધું કે ભાઈ આ નળિયાને એવું જે છે એ બધું તમે ઉતારી લ્યો, અમે મઢ આજે પાડીને જઈશું. એટલે એવી રીતના કીધું. એટલે તોય પાછા સમજ્યા નહીં. એટલે પાછો માને ફોન કર્યો કે મારી આવી રીતના કહે છે કે તમે ઉતારી લ્યો બધું. એટલે માએ એમ કીધું કે જો મોગલ ત્યાં બેઠી હશે ને એને બેહવું હોય છે તો કોઈની તાકાત નથી, બરાબર. હવે તમે ત્યાંથી દૂર વિયા જાઓ, એને જે કામગીરી કરતા હોય એને કરવા દો. એટલે એવી રીતના ફોનમાં વાતચીત થઈ અને કીધું. પછી કીધું કે સાહેબ તમે હવે તમે તારે પાડી નાખો. એટલે એ સાહેબો સમજ્યા નહીં, આમ કરીને આમ પાવડો JCBનો માર્યો હતા. એકારે 4 ટાયર ત્યાં JCBને ફાટી ગયા. અને હાલની તકમાં એટલો જે પટ્ટો છે એ માનું સ્થાનક જૂનો થડો એમનેમ છે, એને એટલી જગ્યા છોડી અને સરકારી ITI બનાવવામાં આવેલ છે. એ માનો પરસો, બીજું આપણે શું જોઈએ? આ કૃપા. અને હાલની તકમાં પોતે બીજે દિવસે મામલતદાર સાહેબે અવધ ઓફ ટાઈમ્સમાં છાપામાં આપેલું છે, અને પુરાવો પણ આપણી પાસે છે.